ડીસામાં જે અગ્નિકાંડ થયો તે બાદ રાજનીતિ પણ તેજ બની છે। ડીસા સિવિલ હોસ્પિટલમાં કોંગ્રેસે ધરણા કર્યા હતા। પીડિતોના પરિવાર સાથે કોંગ્રેસના ધરણા। પીડિતોના પરિવારને મૃતદેહ બતાવવા માંગ કરવામાં આવી રહી છે। લાલજી દેસાઈ સહિત આગેવાનો ધરણા પર બેઠા છે। ફેક્ટરીમાં મોટા રાજનેતાનો હાથ છે તેવો પણ લાલજી દેસાઈએ સીધો આક્ષેપ કર્યો। કડક તપાસ થાય તો મોટા નામ ખુલશે। જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા કરીશું તેવું કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે, કોંગ્રેસના નેતાઓનું કહેવું છે। લાલજીભાઈ દેસાઈ સહિતના આગેવાનો કોંગી આગેવાનો છે તે ત્યારે ડીસા સિવિલ ખાતે પહોંચ્યા છે। ડીસા સિવિલમાં જે પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે તેમની સાથે અત્યારે ડીસા સિવિલની બહાર જ તેમને ધરણા પ્રદર્શનની શરૂઆત કરી છે। આપણી સાથે લાલજીભાઈ છે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહો છો સર, અત્યારે સિવિલ પહોંચ્યા હતા, ધરણા પ્રદર્શન કર્યું છે, કેમ આ કરવું? પરિવારના સભ્યો રોકકડ કરી રહ્યા છે। અહીંથી એક સરકારના અધિકારીઓ બીજી સરકારના અધિકારીને ડેડ બોડી સોંપી રહ્યા છે। પરિવારના સભ્યોએ આઈડેન્ટિફાઈ નથી કર્યું। એનો મકરદમ કે જેમાં ગુનેગાર છે એ ગુનેગાર બધી બોડી લઈને પોલીસની સાથે અહીંથી રવાના થઈ જાય એટલે આમાં સરકાર પોતાની જવાબદારીમાંથી છૂટી જઈ અને ગુનેગારોને બચાવવા માટેનું આ એક ષડયંત્ર જ છે। આ રીતે લોકો ભરખાતા જાય અને સરકાર ષડયંત્ર એ બિલકુલ ના ચાલે। માં રડી રહી છે, એ કે છે રાત્રે 12 વાગે અમુક આવ્યા છે, અમુક સવારમાં વહેલા અહીં આવ્યા છે। એ લોકો બોડી એમને બતાવ્યા વગર રવાના કરી દેવાની અહીંથી, એટલે મને લાગે છે આ બહુ જ મૃતકની ઓળખ પોતે મા બાપ ના કરે, એના ભાઈ બહેન હદ ને બહાર। એટલે સરકાર જે છે ને એ અસંવેદનશીલ બની છે। સરકારે બધી જ આપણે કે મોતનો મલાજો, આ સરકારે મોતનો મલાજો નથી જાળવ્યો। આપનો કાલે આક્ષેપ હતો કે આ ફેક્ટરીમાં પણ કોઈ આગેવાન હોય પાર્ટીના, એમનો કોઈ હાથ હોય? બિલકુલ, ખૂબ મોટા આગેવાનો, જે રીતે ગુપ્ત માહિતી મળી રહી છે, ખૂબ મોટા આગેવાનના દીકરાના મિત્રની સાથે ભાગીદારી છે। અને મધ્યપ્રદેશના અંદર હરદાની જે ફટાકાની ફેક્ટરી હતી ફટાકડાની, એની અને ગુજરાતની ફેક્ટરી વચ્ચે એ ગોઠવણ કરાવનાર એ વ્યક્તિ જ છે। અહીંયા ઇલીગલ ફેક્ટરી 2021 થી ચાલે છે। સરકાર શું કરે છે? અત્યારે આપ ધરણા પર બેઠા છો, ક્યાં સુધી આ ધરણા પ્રદર્શન? જ્યાં સુધી પરિવારજનો ને એમને પોતાને સંતોષ ના થાય કે અમને ન્યાય મળ્યો છે ત્યાં સુધી અમે પરિવારજનોની સાથે છીએ। કોંગી આગેવાન લાલજીભાઈ, તેમનું કહેવું છે કે જ્યાં સુધી પરિવારજનોને ન્યાય નહીં મળે, પરિવારજનોની માંગ છે કે તેમના જે મૃતદેહો છે તે મૃતદેહો પરિવારને બતાવ્યા વિના જ એમપી રવાના કરી દેવામાં આવ્યા છે। જ્યાં સુધી આ મૃતદેહોને પરત લાવીને પરિવારજનોને બતાવવામાં નહીં આવે ત્યાં સુધી જે કોંગી આગેવાનો છે તે કોંગી આગેવાનો ડીસા સિવિલ બહાર ધરણા પ્રદર્શન કરશે। જે પ્રકારે લાલજી દેસાઈ છે તેમને રાજનેતા પર આક્ષેપ કર્યા છે। તેમનું કહેવું છે કે મોટા ગજાના નેતાની આ સંડોવણી આ ફેક્ટરીમાં હોઈ શકે, ઇલીગલી જે ફેક્ટરી અને તેમાં જે 21 લોકો જીવતા હુમાયા છે તેમાં કોઈ રાજનેતાનો હાથ હોઈ શકે। ત્યારે અત્યારે તો ન્યાયની ગુહાર સાથે કોંગી આગેવાનો છે તે પીડિત પરિવાર સાથે ડીસા સિવિલ બહાર ધરણા પર બેઠેલા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે ધવલ જોશી, બનાસકાંઠા।